ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામે વંજારા સમાજ દ્વારા વર્ષોથી પરંપરા મુજબ ગણગોર માતાજીના ઉત્સવની ભવ્ય ઉજવણી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાલિયા ગામ ખાતે તારીખ 14/8/2026ને શુક્રવારે વંજારા સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા પેઢીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગણગોર માતાજીના ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ગણગોર ઉત્સવની મુખ્ય વિશેષતાઓ પવિત્ર માટીઓમાંથી મૂર્તિ નિર્માણ ઉત્સવના એક દિવસ પહેલા સમાજની બહેનો દીકરીઓ ખેતરમાં જઈને ગણગોર માતાજીની સ્થાપના માટે ઉત્તમ માટી લઈ આવી હતી। માટી લાવતી વખતે બહેનો દીકરીઓ દ્વારા પરંપરાગત ગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અને ખૂબ જ સુંદર મૂર્તિ તૈયાર કરાઈ હતી। ઘઉંના જવારાનું વાવેતર આ ઉત્સવ નિમિત્તે 7 દિવસ પહેલા જ માટીના એક પવિત્ર વાસણમાં શ્રદ્ધાપૂર્વક ઘઉંના જવારાનું વાવેતર કરવામાં આવે છે। સાલિયા ગામે વર્ષોથી આ ભવ્ય ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે। ઘરે ઘરે મંગળ ગીતો વંજારા સમાજના લોકો દ્વારા ઘરે ઘરે જઈને ગણગોર માતાજીના પવિત્ર ગીતોનું ગુંજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। માતાજીનું વિસર્જન 7 દિવસના પૂજન અર્ચન બાદ સમગ્ર પરિવાર સાથે મળીને માતાજીના ગીતોનું ગુંજન સાથે ગણગોર માતાજીના વિસર્જન અર્થે નદી પર પધારવામાં આવે છે। આ પ્રસંગે વંજારા સમાજના આગેવાનો દ્વારા સમગ્ર સમાજ અને ગ્રામજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। અહેવાલ વિપુલ કુમાર બારિયા। ભગવાન બેટા દીએ તો તને ધામધૂમ એને શું મના થાણી અને તારી ખૂબ કરન સેવા કર્યા અને ખૂબ કરન ધામધૂમ શું મનાયા યા મારી भाई बजाओ ना। पकड़ने जाऊंगे
લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.